નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી। મારા 60 વર્ષના સસરા દર મહિને નવી નોકરાણી લાવતા। એક દિવસ તે કામ માટે અમેરિકન નોકરાણી લાવ્યા અને મારા સસરા ગરીબ છોકરીઓના લગ્ન કરાવવા માટે તેમને 5 દિવસ બંગલામાં રાખતા અને તે છોકરીઓ સાથે જે થયું તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે। મારું નામ દિવ્યા છે। હું ઘણી નાની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું અને મારી માતાએ ઉછેરીને મોટી કરી। મારી 2 બહેનો હતી। મારા પિતાના અવસાન પછી મારી માતાએ મને કોઈ વાતની કમી ન રહેવા દીધી। ત્યારે હંમેશા મારી બધી ઈચ્છા પૂરી કરી। તેણે મને સારી સ્કૂલમાં ભણાવી અને સારી યુનિવર્સિટીમાં એડમિશન પણ અપાવ્યું। મારી યુનિવર્સિટીમાં મારી સાથે એક છોકરો ભણતો હતો। તે ગામડાનો હતો પણ તે યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતો હતો। ધીરે ધીરે અમે બંને મિત્રો બન્યા અને અમારી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। અમે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા। અમે અમારો મોટા ભાગનો સમય યુનિવર્સિટીમાં સાથે વિતાવતા હતા। તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો અને હું પણ તેને ખૂબ પસંદ કરતી હતી। અમે એકબીજાને ખૂબ પ્રેમ કરતા। એક દિવસ જ્યારે મારી માતાએ કહ્યું હું તારા લગ્ન કરવા માંગુ છું ત્યારે મેં તેને કહ્યું કે હું એક છોકરાને પસંદ કરું છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું અને તે છોકરાનું નામ સંદીપ છે। સંદીપ ખૂબ જ સુંદર અને સ્માર્ટ હતો અને તે ભણેલો પણ હતો કારણ કે મારી માતા મારા માટે જેવો સંબંધ શોધી રહી હતી સંદીપમાં તે બધા ગુણો હતા। એક દિવસ મારી માતાએ સંદીપને અમારા ઘરે બોલાવ્યો। માએ સંદીપને પૂછ્યું કે જો તું મારી દીકરીને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે તો તારે તારા માતા પિતાને અમારા ઘરે મોકલવા પડશે। સંદીપે મારી માતાને કહ્યું કે તે તેના પિતા સાથે વાત કરશે અને તેને આ વાતની જાણ કરશે। સંદીપે કહ્યું મારી માતા દુનિયામાં નથી। મારા પિતા ગામના વડા છે અને મારા પિતા ગામના સૌથી ધનિક વ્યક્તિ છે। મારે અહીં શહેરમાં રહીને ધંધો કરવો છે। હું મારા પિતા અને ભાઈને મળવા માટે અવારનવાર ગામમાં જાઉં છું। મારો એક નાનો ભાઈ પણ છે। એટલે મારી માતાએ કહ્યું કે ઠીક છે તું તારા પપ્પાને અમારા ઘરે મોકલી દે। જ્યારે સંદીપે તેના પિતાને વાત કરી તો તેઓ અમારા ઘરે સંબંધ લઈને આવવા રાજી થયા। થોડા દિવસો પછી જ્યારે સંદીપના પિતા સંબંધને લઈને મારા ઘરે આવ્યા ત્યારે તેમણે મારી માતાને કહ્યું કે અમે તમારી દીકરીનો સંબંધ લઈને આવ્યા છીએ। મારી માતા કોઈ પણ રીતે લગ્ન કરવા તૈયાર હતી। મારી માતાને સંદીપ અને તેના પરિવાર સાથે કોઈ વાંધો ન હતો। સંદીપના પિતાએ કહ્યું અમારો પુત્ર શહેરમાં જ ભણ્યો છે અને તે અહીં જ નોકરી કરશે પરંતુ લગ્ન પછી તેની પત્ની શહેરમાં નહીં રહે। છોકરીનું સાચું ઘર એનું સાસરિયું હોય છે। પછી ભલે એનો પતિ ગામડામાં નોકરી કરતો હોય કે શહેરમાં રહેતો હોય પણ જ્યારે પુત્રવધુ ઘરે જાય છે ત્યારે તેને સાસરે જ રહેવું પડે છે। એવું ન થવું જોઈએ કે તમે લોકો કહો કે સંદીપ શહેરમાં કામ કરે છે તો તમારી દીકરી પણ શહેરમાં રહે। આવું બિલકુલ ન થઈ શકે। મારી માતાએ વિચાર્યું અને થોડા સમય પછી કહ્યું તમારી વાત સાચી છે। દીકરીનું સાચું ઘર સાસરિયું છે। હું આ સંબંધ માટે તૈયાર છું પણ ક્યારેક અમારી દીકરી અમને મળવા આવી શકે છે। એટલે મારા સસરાએ કહ્યું કે હા ચોક્કસ તમારી દીકરી ક્યારે તમને મળવા આવી શકે છે અને પછી મારો સંબંધ ફાઇનલ થઈ ગયો અને મારા લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ। થોડા દિવસો પછી અમારા ધામધૂમથી લગ્ન થઈ ગયા। સંદીપે તેની ઓફિસમાંથી 1 મહિનાની રજા લીધી હતી કારણ કે તે મારી સાથે તેના ઘરે સમય પસાર કરવા માંગતો હતો। લગ્ન પછી જ્યારે હું મારા સાસરે ગઈ ત્યારે ત્યાં સ્ત્રી ન હતી। ઘરમાં માત્ર મારા સસરા અને મારા દિયર જ રહેતા હતા। મેં વિચાર્યું કદાચ સંદીપનો પરિવાર મોટો હશે એટલે કદાચ તેમનું ઘર આટલું મોટું હશે પણ મને બહુ ઓછી ખબર હતી કે એ ઘર નહીં પણ એક મોટો બંગલો હતો। આટલો મોટો બંગલો જોઈને મને આઘાત લાગ્યો। હું આટલા મોટા બંગલાની વહુ બનીને આવી છું। અહીં 20 નોકર તો કામ કરતા હતા।
જેમાંથી કેટલાક નોકર અને કેટલીક નોકરાણી હતી. હું મારા સાસરે આવીને ખૂબ ખુશ હતી અને સંદીપ પણ ખૂબ જ ખુશ હતો. સંદીપે કહ્યું, હું 2-3 મહિનામાં એકવાર મારા ઘરે આવું છું અને તે પણ માત્ર 2 દિવસ માટે. હવે હું અહીં તમારી સાથે 1 મહિના માટે રોકાવાનો છું, પરંતુ તે પછી જ્યારે હું નીકળીશ ત્યારે હું દર મહિને 1 વખત આવીશ. તારે મારા વિના અહીં રહેવાની આદત પાડવી પડશે અને તું આ ઘરની માલિક છે અને વધુમાં તો તું ગામના વડાની દીકરાની મોટી વહુ છે, તેથી તારે અહીં બહુ સમજદારીથી રહેવું પડશે. ગામના લોકો મારા પિતાને ખૂબ માન આપે છે. મેં કહ્યું, સંદીપ, તમારા પપ્પાને ધનની કોઈ કમી નથી, તો પછી તમે શહેરમાં કેમ રહીને ધંધો કરો છો? તમે ગામમાં પણ થોડું કામ કરી શકો છો. તો તેણે કહ્યું કે તમારી વાત સાચી છે, પણ હું મારો ધંધો છોડીને અહીં રહી શકતો નથી, કારણ કે હું ગામડાના વાતાવરણથી ખૂબ જ અલગ વિચારસરણી ધરાવતો વ્યક્તિ છું. મને ગામડાના રિવાજો બહુ ગમતા નથી. મારી માતા શહેરની હતી. હું ક્યારેક શહેરમાં મારા દાદીના ઘરે જતો હતો અને ત્યાંનું વાતાવરણ મને ખૂબ જ ગમતું હતું. મેં મારા પિતાને મારો અભ્યાસ આગળ વધારવા અને શહેરમાં મારો વ્યવસાય સ્થાપવા માટે ઘણો આગ્રહ કર્યો. જ્યારે હું શહેરમાં આવ્યો ત્યારે મારા પિતાને આની સામે કોઈ વાંધો ન હતો, કારણ કે મારા પિતા ઈચ્છે છે કે તેમના પુત્રો ખૂબ પ્રગતિ કરે. મારો નાનો ભાઈ ગામમાં જમીનનો માલિક છે અને તે અહીંની જમીનોનું કામ કરાવે છે અને હું એક વેપારી છું અને મારા પિતા ગામના વડા છે. બધું ભગવાને આપેલું છે. જીવન ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે અને હવે તમે પણ આ ઘરમાં આવ્યા છો. મારી પાસે હવે બધું જ છે. હું મારા પતિ સાથે મારા સાસરિયાના ઘરે ખૂબ જ ખુશ હતી, કારણ કે મારા સાસરે રહીને મારે કોઈ કામ કરવું પડતું ન હતું. તમામ કામ કરનારા નોકરો હતા. હું આખો દિવસ આરામ કરતી અને મારા પતિ સાથે સમય પસાર કરતી. મારા પતિએ મને આખું ગામ બતાવ્યું. મને તેમનું ગામ ખૂબ જ ગમતું હતું અને શહેરમાં પણ આવું સુખ મળ્યું ન હોત. આજે સંદીપને પસંદ કરવા બદલ હું મારા પર ગર્વ અનુભવી રહી હતી કે મારી પસંદગી ઘણી સારી છે અને સંદીપ સાથે લગ્ન કરવાનો નિર્ણય મારા માટે શ્રેષ્ઠ સાબિત થયો. 1 મહિનો વીતી ગયો. સંદીપ શહેર જવાની તૈયારી કરવા લાગ્યો. જ્યારે તે શહેર ગયો ત્યારે મારી આંખમાં આંસુ હતા, કારણ કે હું તેનાથી દૂર રહેવા માંગતી ન હતી, પણ શું કરવું, મજબૂરી હતી. તેનો ધંધો શહેરમાં સેટ થઈ ગયો. સંદીપ મને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ પછી શહેર ચાલ્યા ગયા. તેણે મને કહ્યું હતું કે તે ચોક્કસ દર મહિને એકવાર મને મળવા આવશે. હવે હું ઘરે એકલી હતી અને ઘરમાં વાત કરવા માટે કોઈ સ્ત્રી ન હતી. હું મારા સસરા અને દિયરને શું કહું? સંદીપ ગયા પછી જ્યારે હું રાત્રે મારા રૂમમાં સૂવા ગઈ ત્યારે મારી સાથે ખૂબ જ વિચિત્ર ઘટના બની. મને એવું લાગ્યું કે રાત્રે કોઈ ચીસો પાડી રહ્યું છે, પણ કદાચ એ મારો ભ્રમ હોઈ શકે. આ વિચારીને હું સૂઈ ગઈ. જોકે મને અહીંયા આવ્યાને 1 મહિનો થઈ ગયો હોવાને કારણે મેં આજ સુધી આ બંગલામાં આવી કોઈ પ્રવૃત્તિ જોઈ ન હતી. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા હતા, હું સતત એક વસ્તુ અનુભવી રહી હતી. મને કેટલાક વિચિત્ર ચીસોના અવાજો સંભળાઈ રહ્યા હતા. આના કારણે હું આખો દિવસ કંટાળી ગઈ હતી અને મોટે ભાગે ઘરે એકલા સૂવાનું થતું હતું. તેથી જ હું વહેલી ઉઠી જતી અને મારા સસરાને દિયર સૂતા હોતા તે સમયે હું દિવસમાં એકવાર આખા બંગલામાં આંટો મારતી, કારણ કે હું બહાર તો જઈ શકતી ન હતી. તેથી જ હું ઘરની આસપાસ ચાલ્યા કરતી. જ્યારથી સંદીપ ગયો હતો ત્યારથી હું ખૂબ જ એકલતા અનુભવવા લાગી હતી. એક દિવસ હું મારી સાથે એક નોકરને લઈને ઉપરના માળે રૂમની સફાઈમાં વ્યસ્ત હતી અને હું એ જગ્યાનું નિરીક્ષણ કરવા માટે અહીં ત્યાં જોવા લાગી, કારણ કે હું પહેલીવાર ઉપરના માળે ગઈ હતી. આ ઘરમાં એકમાત્ર સ્ત્રી હું હતી. ઘરના તમામ કામની જવાબદારી મેં ઉપાડી અને બધા કામ નોકર મારી દેખરેખ હેઠળ કરતા હતા. અચાનક રૂમનો દરવાજો જોર જોરથી વાગવા લાગ્યો અને મારી સાથે આવેલી નોકરાણી પણ પોતાનું કામ છોડીને આશ્ચર્યથી દરવાજા તરફ જોવા લાગી. તે રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો કે મને અહીંથી બહાર કાઢો, મને બચાવો, અને તે જ સમયે દરવાજો પણ ખરાબ રીતે ખખડી રહ્યો હતો. નોકરાણી કહેવા લાગી કે માલકીન, ચાલો અહીંથી.
અહીં ભૂત રહે છે અને તેને પરસેવો થવા લાગ્યો. જ્યારે હું તે બંધ દરવાજા તરફ જોતી રહી, મને આ દરવાજો ખોલીને જવાનું મન થયું. તેથી હું દરવાજા તરફ આગળ વધી ત્યારે મેં જોયું કે દરવાજા પર ખૂબ જૂનું મજબૂત તાળું હતું. હું ત્યાં ઊભી હતી અને તે જોતી રહી ત્યારે અચાનક મારા સસરા ત્યાં આવ્યા અને તે પૂછવા લાગ્યા કે અહીં શું થઈ રહ્યું છે? તમે બંને અહીં શું કરો છો? નોકરાણી કહેવા લાગી, મોટા સાહેબ, આ રૂમમાં એક ભૂત છે અને તે જોરથી દરવાજો ખખડાવી રહ્યું છે. બીજો કોઈ અવાજ પણ આવી રહ્યો હતો. ત્યાં કોઈ સ્ત્રીની ચીસોનો અવાજ આવી રહ્યો છે. હું મારા સસરાને ધ્યાનથી જોઈ રહી હતી. તેમના ચહેરા પર નર્વસ હાવભાવ દેખાઈ રહ્યા હતા. મને જોઈને તેણે પૂછ્યું, વહુ, તમે અહીં શું કરો છો? મેં કહ્યું, પપ્પા, હું નોકરાણી સાથે અહીં સફાઈ કરવા આવી છું. મેં જોયું કે આ દરવાજાની અંદરથી કેટલાક અવાજો આવી રહ્યા છે. તે મને કહ્યું, આજ પછી તમારે આ માળે આવવાની કોઈ જરૂર નથી અને ન તો જગ્યા સાફ કરવાની જરૂર છે. તેણે નોકરાણી તરફ જોયું અને કહ્યું, તું અહીં કેમ ઊભી છે? ચાલ તું પણ નીચે જા. પછી તેણે મને પણ કહ્યું કે નીચે જઈને તમારા રૂમમાં આરામ કરો. રૂમની બહાર જશો નહીં. એમની સલાહથી હું માથું હલાવી અને મારા રૂમમાં આવી. તે પણ મારી પાછળ નીચે આવ્યા. બીજા દિવસે મારા સસરાએ બધા નોકર અને દાસીઓને ભેગા કર્યા અને કહ્યું, ઉપરના ઘરમાં ભૂત છે, તેથી કોઈએ ત્યાં જવું જોઈએ નહીં. તેણે જે કહ્યું તેના કારણે આ સમાચાર આખા ઘરમાં ફેલાઈ ગયા, પણ હું તેના પર વિશ્વાસ ન કરી શકી, કારણ કે હું શહેરની એક ભણેલી ગણેલી છોકરી છું અને આવું ક્યારે ન હોઈ શકે. ખબર નહીં મને આવું કેમ લાગ્યું કે કોઈ વ્યક્તિ તે રૂમની અંદર બંધ હતું અને તેને મદદની જરૂર હતી, પરંતુ હું હજુ સુધી તેને પુષ્ટિ કરી શકી નથી. કદાચ હું તેના વિશે ખૂબ વિચારતી હતી અને થોડા વધુ દિવસો આવી રીતે પસાર થયા. સંદીપ રોજ રાત્રે મને ફોન કરતા. મેં તેને આ વાત કહી નહીં. 1 મહિનો થઈ ગયો. સંદીપ 2 દિવસ મને મળવા ગામડે આવ્યા. હું ખૂબ જ ખુશ હતી અને સંદીપ સાથે 2 દિવસ કેવી રીતે ખુશીથી પસાર થયા તે સમજાયું નહીં. સંદીપે મને પૂછ્યું હતું કે શું તમે અહીં મારા વિના કોઈ સમસ્યાનો સામનો કરો છો? મેં કહ્યું, ના, હું અહીં ખૂબ જ ખુશ છું અને મને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. 2 દિવસ પૂરા થયા ત્યારે સંદીપ ત્યાંથી ચાલ્યો ગયો અને હું ફરીથી એકલી પડી ગઈ. એક દિવસ હું મારી દેખરેખ હેઠળ નોકરો દ્વારા ઘરનો દરેક ભાગ સાફ કરાવતી હતી. નોકરોને કહેવા માટે ઘરમાં કોઈ ન હતું, તેથી તેઓ ઓછું કામ કરતા હતા અને યોગ્ય રીતે સફાઈ કરતા ન હતા. હું તે મારી દેખરેખમાં ઊભી હતી અને નોકરો પાસેથી કામ કરાવી રહી હતી. નોકરો પોતપોતાનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક મને સંદીપનો ફોન આવ્યો અને હું તેમની સાથે વાત કરવામાં વ્યસ્ત થઈ ગઈ. જ્યારે નોકરે જોયું કે હું ફોન પર વાત કરવામાં વ્યસ્ત છું, ત્યારે તેઓ એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. તેમના અવાજો મારા કાને પહોંચવા લાગ્યા. તેઓ એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા હતા કે તમે જાણો છો, મને બંગલાના ઉપરના ભાગમાંથી ખૂબ જ વિચિત્રો અવાજ સંભળાઈ રહ્યા હતા, જાણે કોઈ ડરામણો અવાજ હોય. એક નોકર બીજા નોકરને આવું કહી રહ્યો હતો. બીજા નોકરે કહ્યું, હા, એક દિવસ મેં પણ એક માણસનો અવાજ સાંભળ્યો હતો. તો પહેલો નોકર બોલ્યો, હા, હું પણ આવું જ વિચારી રહ્યો છું. ક્યારેક મેં ઉપરના ભાગમાંથી કોઈ સ્ત્રીને રડતા સાંભળી છે. બંગલામાંથી ક્યારેક માણસનો અવાજ આવે છે. મોટા સાહેબે સાચું જ કહ્યું હતું કે ઉપરના માર્ગના રૂમમાં ભૂતોનો વસવાટ છે, કારણ કે ઉપરનો ઓરડો લાંબા સમયથી બંધ રહે છે અને ત્યાં કોઈ જતું નથી. હું આશ્ચર્યચકિત થઈ ગઈ. આ શું છે જેના વિશે તેઓ વાતો કરી રહ્યા હતા? મારું ધ્યાન સંદીપ કરતા નોકરોની વાત પર વધુ કેન્દ્રિત હતું. પછી સંદીપે મને પૂછ્યું કે શું થયું? તમે મારી વાત સાંભળતા નથી. હું અચાનક ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે હું તમારી સાથે પછી વાત કરીશ. અત્યારે હું નોકરો પાસે કામ કરાવું છું. સંદીપે કહ્યું, ઠીક છે. આટલું કહીને મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો. મેં મારી આંખો સીધી ઊંચી કરીને
ઉપરના ભાગ તરફ જોયું. જ્યારે મારી નજર ઉપરના ભાગ તરફ ગઈ તો મને પણ બીક લાગવા લાગી. કદાચ એ વાત સાચી જ હતી કે ત્યાં ભૂતોનો વાસ હતો. બીજા બધાની જેમ હું પણ આ વાતોમાં વિશ્વાસ કરવા લાગી. પછી ઘણીવાર ત્યાં ભૂતોએ ઘરના નોકરોને કોઈને કોઈ રીતે હેરાન કરવાનું શરૂ કર્યું અને આ પણ થોડા દિવસોની જ વાત હતી. પરંતુ થોડા દિવસો પછી બધું સામાન્ય થઈ ગયું અને પછી બંગલામાં લગ્નની ધમાલ શરૂ થઈ ગઈ. ખરેખર મેં સાંભળ્યું હતું કે મારા સસરા ગામની ગરીબ છોકરીઓના લગ્ન પોતાની મરજી મુજબ અને પોતાના ખર્ચે કરાવે છે. ગામના દરેક ઘરની દીકરીના લગ્ન તે પોતાની જવાબદારીઓથી ગોઠવતા હતા. અત્યારે પણ એવું જ થયું છે. તેણે પૈસાદાર ઘરની નોકરાણીની દીકરીના લગ્ન ગોઠવ્યા હતા. એક દિવસ મેં મારી માતાને ફોન કર્યો અને જ્યારે મેં તેમને આ વાત કહી ત્યારે તેમણે પૂછ્યું, તારા સસરા ગરીબ છોકરીના લગ્ન આટલા સમૃદ્ધ પરિવારમાં કેમ કરાવે છે? મારી માતા આ વાત માની ન શકી. મારા માટે પણ આ નવાઈની વાત હતી. પણ મેં વિચાર્યું કદાચ આ ગામમાં મારા સસરાનું બહુ સન્માન છે. તેથી જ તેઓ આ કામ બધાની ભલાઈ માટે કરતા હશે. તેથી જ અહીંના લોકો મારા સસરાને ખૂબ માન અને સન્માન આપે છે. મારા સસરાએ તે નોકરાણીની પુત્રીના ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. તે નોકરાણી પણ ખૂબ જ ખુશ હતી કે તેની દીકરીના લગ્ન આટલા અમીર પરિવારમાં થઈ રહ્યા છે અને તે મારા સસરાની ખૂબ આભારી હતી. પરંતુ અચાનક થોડા દિવસો પછી નોકરાણી બંગલામાંથી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ. આ બાબતને લઈને નોકરો હંમેશા ચર્ચામાં રહેતા હતા. આખરે હું પણ એ જ વિચારમાં અટવાઈ જતી કે એ નોકરાણી અચાનક કેવી રીતે ગાયબ થઈ ગઈ. તેના ગુમ થવાનું કારણ શું હોઈ શકે? બંગલાના નોકર અને દાસીઓ હંમેશા વાત કરે છે. અમે આ વિશે વાત કરતા રહ્યા. પછી એક દિવસ મેં એક નોકરાણીને પૂછ્યું કે જે નોકરાણી મારી સાથે કામ કરતી હતી, તેની પુત્રીના લગ્ન થયા છે, તે કામ પર કેમ નથી આવતી? મેં વિચાર્યું કે કદાચ તે નોકરી છોડીને બીજી કોઈ જગ્યાએ શિફ્ટ થઈ ગઈ હશે. પછી નોકરાણીએ મને કંઈક એવું કહ્યું જે સાંભળીને હું ચોંકી ગઈ. તેણે મને કહ્યું કે તે સાહેબથી છુપાઈને તેની દીકરીને મળવા તેના સાસરે ગઈ હતી. ત્યારથી તે પાછી આવી નથી. મને આશ્ચર્ય થયું. મેં નોકરાણીને પૂછ્યું કે તેને તેની પુત્રીના સાસરે જવા માટે છુપાઈને જવાની શું જરૂર હતી અને તેમાં તેને શું ભૂલ કરી. પછી મને ખબર પડી કે નોકરાણી ઉદાસ થઈને ફરવા લાગી અને જો કોઈ તેને પૂછે કે શું વાત છે તો તે કહેશે કે તેની પુત્રીને ખૂબ જ યાદ કરી રહી છે, પરંતુ તે તેને મળી શકતી ન હતી. નોકરાણીએ કહ્યું, ખરેખર મોટા સાહેબ તેને મનાઈ કરી છે કે લગ્ન પછી તારી દીકરીને મળવા સાસરે ન જા, નહીતર તારી દીકરીનું ઘર બરબાદ થઈ જશે. જેના કારણે તે હજુ સુધી તેની પુત્રીના ઘરે ગઈ ન હતી. પરંતુ કદાચ તેના બાળકની તડપ એવી છે કે તે તેના વિના રહી શકે નહીં અને આ તડપમાં તેણે પુત્રીનું ઘર બગાડી નાખ્યું. તેથી તે બંગલે પાછી આવી નહીં. મારા માટે પણ આ વાત ખૂબ જ આશ્ચર્યજનક હતી. જો મારા સસરા છોકરીઓના લગ્ન કરાવે છે તો તેઓ તેમના માતા પિતાને કેમ મળવા દેતા નથી? મેં નોકરાણીને તેનું કામ કરવાનું કહ્યું. તે પછી હું મારા રૂમમાં આવી અને વિચારવા લાગી. આખરે મને દાળમાં કંઈક કાળું લાગે છે. તે પછી મારા સસરાએ કડક નિયમ બનાવ્યો કે તેઓ તેમના નિયમ પ્રમાણે ચાલનાર નોકરાણીને દીકરીના લગ્ન કરાવશે. કોઈ તેની વિરુદ્ધ જશે તો તે લગ્ન કરાવશે નહીં. અને આ તેમનો નિયમ હતો કે મારે તેમની દરેક વાત માનવી પડશે, જેમાં એ વાતનો પણ સમાવેશ થતો હતો કે કોઈ નોકર તેની દીકરીને મળવા તેના સાસરે જશે નહીં. તે ગામના લોકોને પણ એ જ કહેતા અને ઘરના નોકરને પણ એ જ કહેતા. હું મારા સસરાની આ બધી ગતિવિધિઓ ચૂપચાપ જોતી હતી, કારણ કે મારા પતિએ મને મનાઈ કરી હતી કે મારા પિતા વિરુદ્ધ ક્યારેય બોલીશ નહીં. તે જે પણ કામ કરે તે પોતાની મરજીથી કરે છે. તમારે આ ઘરની બાબતોમાં
ક્યારે પડવાની જરૂર નથી. હું માત્ર આ કારણથી ચૂપ રહી, નહીંતર હું મારા સસરાને પ્રશ્ન કરવા માંગતી હતી કે તમે તેના માતા પિતાને કેમ મળવા દેતા નથી. તેણે ગામના લોકોના ઘણા નોકર અને પુત્રીઓના લગ્ન કરાવ્યા હતા. કેટલાક તેમની પુત્રીઓને મળવા ગયા હતા જે ક્યારે પાછા ન આવ્યા, અને કેટલાક તેમની પુત્રીને મળવાની તરફમાં જીવતા હતા. એક દિવસ મારા દિયર લાંબા સમય પછી ઘરે આવ્યા. મને ખબર નથી કે તેઓ ક્યાં જતા હતા અને ઘણા દિવસો પછી ઘરે પાછા આવતા હતા. મારા સસરાએ તેમના આગમન પહેલા જ મને કહી દીધું હતું કે નિરેન આવી રહ્યો છે. તમારે નોકરોને તેમના માટે તેમની પસંદગીનું ભોજન બનાવવાનું કહો. મારા સસરાના કહેવા પર મેં માથું હલાવ્યું અને નોકરાણીને મારા દિયર માટે તેની પસંદગીનું ભોજન તૈયાર કરવાનું કહ્યું. તે દિવસે જ્યારે ભોજન તૈયાર થયું ત્યારે મેં નોકરાણીને પીરસવાનું કહ્યું. મારા સસરા અને દિયર જમવા ટેબલ પર આવ્યા ન હતા, એટલે મેં વિચાર્યું હું જાતે જઈને એ લોકોને બોલાવી લઉં. મેં જઈને મારા સસરાના રૂમનો દરવાજો ખખડાવ્યો તો મને અંદરથી કોઈ અવાજ સંભળાયો નહીં, એટલે મેં દરવાજો સહેજ ખોલીને જોયું તો ત્યાં કોઈ ન હતું. રૂમમાં જઈને હું દરવાજો બંધ કરીને ફરી પાછી આવી રહી હતી ત્યારે મેં મારા સસરા અને દિયરને ઘરના ઉપરના ભાગેથી પરત આવતા જોયા હતા. મારા મનમાં એક જ પ્રશ્ન હતો કે તે ઉપરના માળે શું કામે ગયા હતા. હવે ત્યાં કોઈ જતું ન હતું. મારા સસરા પણ નોકરને જવાની મનાઈ કરી દીધી હતી અને તેણે મને ઉપરના માળે જવાની પણ મનાઈ કરી હતી. તો પછી એ લોકો ત્યાં કેમ ગયા? ઘણા લોકો ભૂતની હાજરીથી ડરી ગયા અને ગભરાઈ ગયા. તો શું તેઓ ડરતા ન હતા? તેમનું જ નિવેદન હતું કે ત્યાં ભૂતોનો વાસ છે. હું ત્યાં ઊભી આ બધું વિચારી રહી હતી ત્યારે અચાનક મારા સસરા બોલ્યા, તમે અહીં શું કરો છો? તમારા રૂમમાં જાઓ. મેં કેટલી વાર કહ્યું છે કે રૂમની બહાર ન આવો. મેં કહ્યું, પપ્પાજી, હું નિરેન અને તમને ખાવા માટે બોલાવવા આવી હતી. જમવાનું તૈયાર છે, તમે ભોજન કરી લો. હું પણ હમણાં જ ડીશ તૈયાર કરું છું. તેના કહેવા પર હું તેને કારણ કહીને ત્યાંથી તરત જ પાછી આવી. એક દિવસ હું ઘરના બગીચામાં ફરતી હતી ત્યારે અચાનક ધોબી કપડાં લઈને આવ્યો. ત્યાંથી હું કપડાં જોવા તેની નજીક ગઈ અને તેને કહેવા લાગી, તે કપડાં બરાબર ધોયા છે? તે કહેવા લાગ્યો, શું વાત કરી રહ્યા છો માલકીન? હું આ ઘરનો જૂનો નોકર છું અને હું ઘણા વર્ષોથી અહીં કપડાં ધોઉં છું. મેં તેને કહ્યું, આટલા વર્ષો સુધી અહીં કોઈ સ્ત્રી નથી કે જે તેની ખામીઓ જોઈ શકે. હવે હું આવી છું તો તમારે ધ્યાનથી કામ કરવું પડશે. તેણે માથું નીચું કર્યું. તે મને કહેવા લાગ્યો, માલકીન, મને તમારી પાસેથી મદદની જરૂર છે. મેં કહ્યું, હા, મને કહો, શું કામ છે? પછી તે કહેવા લાગ્યો, મારી એક મોટી પુત્રી છે, તે યુવાન થઈ ગઈ છે, તે લગ્નની ઉંમરે પહોંચી ગઈ છે. હું ઈચ્છું છું કે તમે મોટા સાહેબ સાથે વાત કરો જેથી મારી દીકરી પણ મોટા ઘરની વહુ બનીને ખુશ રહે. તેની વાત સાંભળીને હું ગભરાઈ ગઈ. મેં તેને સમજાવ્યું કે જુઓ, તે પરણી જશે પણ પછી તમે તમારી દીકરીને મળશો તો તેનું ઘર બરબાદ થઈ જશે. તે છોકરીના સાસરિયાઓ ક્યારે સ્વીકારશે નહીં કે તેમની વહુના ગરીબ માતા પિતા તેમના મોટા ઘરમાં તેમને મળવા આવે. ઉલટું તેણે મને સમજાવવાનું શરૂ કર્યું કે માલકીન, અમારા માટે તો એટલું જ ઘણું છે કે અમારી દીકરી સારા ઘરમાં લગ્ન કરે અને ખુશ રહે. અમે માતા પિતા ચોક્કસપણે તેના સાસરે નસીબ માટે આ બલિદાન આપી શકીએ છીએ. તેની વિનંતી પર મેં કહ્યું કે ઠીક છે, પછી આપણે જોઈશું. હું સવારે મારા સાસરા સાથે વાત કરું છું. મેં બીજા જ દિવસે મારા સાસરા સાથે આ વિશે વાત કરી હતી, પરંતુ તે જ થયું જેનો મને ડર હતો. જ્યારે મેં મારા સસરાને કહ્યું, અમારા ઘરે કપડાં ધોતો ધોબી તેની દીકરીના લગ્ન કરાવવા માંગે છે. તમે દરેકની દીકરીઓના લગ્ન કરાવો છો તો તેની દીકરીના લગ્ન પણ કરાવો. મારા સસરાએ કહ્યું કે નોકરને કહો કે કાલે તેની દીકરીને બંગલે લઈ આવે. 4-5 દિવસ પછી તેની દીકરીના લગ્ન થઈ જશે, પણ તેને સમજાવો કે તે ક્યારે દીકરીના સાસરે નહીં જાય. તેની ગરીબીને કારણે તેની દીકરીના છૂટાછેડા થઈ શકે છે. મેં કહ્યું, આમાં તેના માતા પિતાનું શું વાંક છે કે તે ગરીબ છે? સ્પષ્ટ છે કે જ્યારે માતા પિતા તેમની પુત્રીને આપે છે ત્યારે તેઓને પણ લગ્ન પછી
તેમની પુત્રીની યાદ આવે છે, તેથી તેઓ તેમની પુત્રીને મળવા તેમના સાસરે જાય છે. હા, પણ બહુ નહીં, પણ ક્યારેક તો તેની દીકરીને મળી શકે છે. મારા સસરા કહેતા કે તું ચૂપ રહેજે, આ તો આપણા ઘરની વાત છે, તારે આ બાબતે બોલવાની કોઈ જરૂર નથી. મેં તમને કહ્યું છે કે તમારા રૂમની બહાર બહુ ન જાઓ, પણ તમે ઘરની આસપાસ ચાલ્યા કરો છો, અને તું શહેરની છોકરી છો, આ ગામમાં શું રિવાજો છે તો તને ખબર નથી. મારા સસરાનું આવું વર્તન જોઈને હું ચૂપ થઈ ગઈ અને ચૂપચાપ મારા રૂમમાં આવી ગઈ. બીજા દિવસે નોકરને કહ્યા પછી મેં ધોબીને ઘરે બોલાવ્યો અને તેને મારા સસરાએ જે કહ્યું હતું તે બધું કહ્યું. મેં તેને સમજાવવાની ઘણી કોશિશ કરી, પણ તે તેની પાગલ ખુશીમાં મારી વાત સાંભળતો ન હતો, અને બીજા દિવસે તે તેની દીકરીને બંગલે લાવ્યો અને મારા સસરાને તેની ઓળખાણ કરાવી, અને સસરાએ તરત જ કહ્યું, તમારી દીકરી ખૂબ જ સુંદર છે. તેના વખાણ કરતા છોકરીને શરમ આવી, જ્યારે મને પણ એ છોકરી બહુ ગમી. ધોબીએ કહ્યું, ભગવાનનો આભાર, મારી બધી દીકરીઓ સુંદર છે. જ્યારે ધોબીએ મારા સસરાને તેની દીકરીના લગ્નની વાત કરી, તેણે કહ્યું કે ઠીક છે, તમારી દીકરીના 5 દિવસ પછી લગ્ન છે. હું મારા સસરાને આશ્ચર્યથી જોઈ રહી હતી કે તે લગ્નના 1 દિવસ પહેલા જ તો છોકરીને બોલાવતા હતા. ધોબી બોલ્યો, મોટા સાહેબ, અમે ઈચ્છીએ છીએ કે અમારી દીકરી અમારું ઘર છોડીને જાય. પછી મને ખબર નથી કે અમે ક્યારે મારી દીકરીને મળી શકશું કે નહીં. મારા સસરાએ કહ્યું કે તે હવે તમને ક્યારે નહીં મળે. જ્યારે તેમણે તેમની પુત્રીને આ કહ્યું ત્યારે હું ચોંકી ગઈ અને મારા સસરાને પૂછ્યું કે તેઓ તેમની પુત્રીને કેમ નથી મળી શકતા. તો મારા સસરા કહેવા લાગ્યા, મેં તને કેટલી વાર કહ્યું છે કે અમારા ઘરની બાબતોમાં દખલ ન કરો. મારા સસરાની આવી વર્તણૂક જોઈને હું બહાર નીકળી ગઈ હતી, પણ હું તેની બધી વાતચીત સાંભળી રહી હતી. મારા સસરાએ ધોબીને કહ્યું કે અમે છોકરીઓના લગ્ન એવી રીતે કરાવીએ છીએ કે લગ્ન પછી તેમના માતા પિતા તેમની દીકરીને મળી શકતા નથી. જો તારે તારી દીકરીના લગ્ન કરાવવા હોય તો લગ્ન પછી તેને મળવા જઈ શકશો નહીં, અને જો તું અમારી વાત નહીં માને તો તારી દીકરીના લગ્ન થશે નહીં. ધોબી એકાએક ગભરાઈ ગયો અને બોલ્યો કે મોટા સાહેબ, તમે કહેશો તેમ થશે. મારા સસરાએ તેમને જવાબ આપ્યો કે તમારી દીકરીના લગ્ન 4-5 દિવસમાં થશે. તેમની વાત સાંભળીને તેઓ સંતુષ્ટ થયા અને ત્યાંથી પાછા ચાલ્યા ગયા. ધોબીએ તેની દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જ્યારે હું લગ્નની વિરુદ્ધ હતી, મારે જાણવું હતું કે જ્યારે આ લોકોને કારણ ખબર નથી તો પછી આ લોકો કોઈ કારણ વગર તેમની દીકરીઓના લગ્ન કેવી રીતે કરાવે છે. કોઈએ મારા સસરાને પૂછવાની હિંમત તો કરવી જોઈએ કે લગ્ન પછી અમે અમારી દીકરીને કેમ મળી શકીએ નહીં, પણ મારા સસરાએ આ પ્રશ્ન પૂછવા કોઈ તૈયાર ન હતું. જો હું આ પ્રશ્ન મારા સસરાને પૂછતી તો તેઓ દર વખતે મને ઠપકો આપતા. હું મારા પતિને પણ આ વાત કહી શકી નહીં, કારણ કે તેણે મને મારા પિતાના કોઈ પણ નિર્ણય પર કોઈ પગલાં ન લેવાનું પહેલેથી જ કહ્યું હતું. હવે મને બહુ ચિંતા થઈ કે મારા સસરા પોતાના ખર્ચે આ છોકરીના લગ્ન કરાવવા જઈ રહ્યા છે. જે છોકરા સાથે ધોબીની દીકરીના લગ્ન થવાના હતા તે ખૂબ સારો છોકરો હતો અને ધનવાન પણ હતો. ધોબી ખૂબ જ ખુશ હતો કે તેની દીકરીને આટલો સારો પતિ મળવાનો છે. જે દિવસે છોકરાવાળા બંગલામાં આવ્યા તે દિવસે ધોબી અને તેની પુત્રીને પણ ઘરે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ મારા સસરાએ ધોબીના દરજ્જાને કારણે તેમની સાથે પરિચય કરાવ્યો. તે જાણીને મને ખૂબ જ નવાઈ લાગી. તે આ છોકરીના પિતા હતા. એવું જણાવવામાં આવ્યું કે કદાચ પીડા તેના હૃદયમાં હશે, કારણ કે તેની પુત્રીના લગ્ન સારા અને અમીર છોકરા સાથે થવાના હતા. ધોબીને તેની દીકરીના સાસરિયાના સભ્યો બહુ ગમ્યા, પણ હું સાવ વિરુદ્ધ હતી. હું ઈચ્છવા છતાં પણ કંઈ કરી ન શકી. પછી બીજા દિવસે તેમના લગ્ન નક્કી થઈ ગયા. મારા સસરાએ ઘરે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. આજે હું પણ આ ઘરમાં પહેલીવાર લગ્ન જોવા જઈ રહી હતી, કારણ કે જ્યારે પણ અહીં કોઈ છોકરીના લગ્ન થાય
ત્યારે મારા સસરા મને રૂમમાંથી બહાર આવવાની ના પાડતા હતા અને અંતે તે છોકરીના લગ્નનો સમય પણ આવી ગયો હતો. મારા સસરાએ ખૂબ જ ધામધૂમથી છોકરીની વિદાય આપી હતી. મારા રૂમની બાલ્કનીમાંથી હું બધું જોઈ રહી હતી. ધોબી અને તેની પત્ની દીકરીને મળતી વખતે ખૂબ જ ખરાબ હાલતમાં હતા. આ બધું જોઈને મારું હૃદય પણ લોહીના આંસુ રડી રહ્યું હતું, કારણ કે તે છોકરીના માતા પિતા સાથે અન્યાય થઈ રહ્યો હતો, પણ તેને સારું ઘર મળી રહ્યું હતું. તેના માતા પિતા આ જોઈને ખૂબ જ ખુશ હતા. તેના લગ્નને 1 અઠવાડિયું જ થયું હતું ત્યારે ધોબી ફરી મારી પાસે આવ્યો અને કહ્યું, મેડમ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. મારી પત્ની મારી દીકરીને યાદ કરીને દિવસ રાત રડે છે. તે તેને મળવા માટે ખૂબ જ ઉત્સુક છે. મેં ધોબીને કહ્યું હતું કે તું પાગલ થઈ ગયો છે. મારા સસરાએ શું કહ્યું હતું તે યાદ નથી. હવે આ વિચાર તારી આખી જિંદગી તારી પત્નીના હૃદયમાંથી કાઢી નાખ. ધોબીએ કહ્યું, મેં મારી પત્નીને સમજાવવાની ઘણી કોશિશ કરી કે તેને તેનું ધ્યાન રાખે, નહીંતર અમારી દીકરીનું ઘર બરબાદ થઈ જશે. મેં મારી પત્નીને કડકાઈથી સમજાવ્યું છે અને તેના દિલ અને દિમાગમાંથી આ વિચાર કાઢી નાખવા માટે પણ કહ્યું છે, પણ તે સમજવા તૈયાર નથી. પણ માલકીન, આમાં મારી પત્નીનો વાંક નથી. મારું હૃદય પણ મારી દીકરીને મળવા માટે તડપી રહ્યું છે, પણ મોટા સાહેબનો કડક આદેશ છે કે દીકરીને ક્યારે મળી શકશો નહીં. મેં ધોબીને કહ્યું કે હવે તમે સમજી ગયા હશો કે મેં શું કહ્યું. મેં તમને સમજાવવાની કેટલી કોશિશ કરી, પણ હું શું કહું છું તે સમજવા તમે તૈયાર નથી. પોતાના મનમાં વિચારો, શું એવું પણ બને છે કે દીકરીના ઘરે તેના પિતા જાય તો તેનું જીવન બરબાદ થઈ જાય? અમીર લોકો એટલા ખરાબ નથી હોતા જેટલો ડર મારા સસરાએ તારા દિલમાં પેદા કર્યો છે. હું તમારા ગરીબ લોકોની મજબૂરીને સમજું છું, પણ તમે લોકો નથી સમજતા કે હું શું કહેવા માંગુ છું. જુઓ, કારણ કંઈક બીજું છે જે આપણે સમજી શકતા નથી. તો ધોબી બોલ્યો, માલકીન, હું શું કરી શકું? હું ગરીબ માણસ છું. હું કંઈ કરી શકતો નથી. આ ગામમાં મોટા સાહેબની સામે કોઈ કંઈ બોલતું નથી. આ વખતે મારો દિયર ઘણા દિવસોથી ક્યાંક ગયો ન હતો અને 1 મહિનો પૂરો થવાનો હતો. ત્યારે મારા પતિનો આવવાનો પણ સમય થઈ ગયો હતો. હવે મેં નક્કી કરી લીધું હતું કે સંદીપ ઘરે આવતાની સાથે જ હું તેને અહીં જે કંઈ થશે તે બધું કહીશ, નહીંતર અહીં બધું આમ જ ચાલતું રહેશે. મેં નોંધ્યું હતું કે મારા દિયર લાંબા સમયથી ક્યાંક જતા નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેઓ રાત્રે બંગલામાં હાજર નથી. તેઓ સવારે જ આવતા અને તે તૈયાર થઈને ઘરેથી ચાલ્યા જતા. થોડા દિવસો આમ જ વીતી ગયા અને મારા પતિ ઘરે આવ્યા. મારા પતિને જોઈને હું ખૂબ જ ખુશ થઈ. રાત્રે જ્યારે હું અને મારા પતિ રૂમમાં બેઠા હતા ત્યારે મેં તેને તેના પિતા વિશે બધું કહ્યું. મેં તેને કહ્યું, સંદીપ, જો તમારા પિતા ગરીબ છોકરીઓના લગ્ન પોતાના ખર્ચે કરાવે છે તો તેના માતા પિતાને કેમ મળવા દેતા નથી? આખરે આની પાછળનું રહસ્ય શું છે? સંદીપ બોલવા લાગ્યા કે તું પાગલ થઈ ગઈ છે અને મેં તને કહ્યું હતું કે મારા પિતાની કોઈ બાબતમાં દખલ ન કર. અને સાંભળ, આ એક ગામ છે. અહીં અમુક લોકોના છૂટાછેડા થઈ જાય છે. નાની નાની બાબતો બાંધી તેઓના ઘર બરબાદ થઈ જાય છે. તેથી જ મારા પિતાએ તેમના માતા પિતાને મળવાની ના પાડી હશે. આમાં કોઈ મોટી વાત તો નથી. ગામડાના લોકો શહેરના લોકો કરતાં ઘણા જુદા હોય છે. તમે આ સમજવાની કોશિશ કરો. મારા પિતા અત્યારે કોઈ લગ્ન કરાવતા નથી. તેમના લગ્ન થયાને ઘણો સમય થઈ ગયો છે. તમારા મગજનો વધુ ઉપયોગ ન કરો અને આ વાતોને બાજુ પર રાખો. ચાલો ક્યાંક ફરવા જઈએ. હું મારા પતિ સાથે ઘરની બહાર ફરવા ગઈ હતી. અમે ઘરે પાછા ફર્યા ત્યારે ઘણી રાત થઈ ગઈ હતી. મારા પતિ તો થાકીને સૂઈ ગયા હતા અને તે પછી હું પણ સૂઈ ગઈ હતી. મારા પતિ અહીં 2 દિવસ રોકાયા હતા. ત્યારબાદ તેઓ ફરીથી શહેરમાં ગયા, પરંતુ તેમણે મારી વાતને બહુ ગંભીરતાથી લીધી નહીં.
મને આ વાતનું દુઃખ થયું. જ્યારે મારા પતિ ગયા તે રાત્રે હું મારા રૂમમાં મોબાઈલનો ઉપયોગ કરીને બેઠી હતી ત્યારે અચાનક મને નોકરનો બૂમો પાડવાનો અવાજ આવ્યો. હું તરત જ નીચે દોડીને જોયું તો બંગલાના ઉપરના ભાગમાંથી અવાજો આવી રહ્યા હતા. મારા સસરા એક નોકરને નિર્દયતાથી મારતા હતા અને તે ખરાબ રીતે રડતો હતો અને તેમની સામે આજીજી કરી રહ્યો હતો અને ત્યાં રૂમનો દરવાજો ખુલ્લો હતો. ત્યારે હું ચૂપચાપ એ રૂમ તરફ ગઈ અને તેને જોયા પછી હું ઝડપથી દિવાલ પાછળ સંતાઈ ગઈ જેથી મારા સસરા મને જોઈ ન શકે. પરંતુ ત્યાં મેં જે જોયું તેનાથી મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. હું ખૂબ ડરી ગઈ અને પછી મારા સસરા નોકરને કહેવા લાગ્યા, તારી હિંમત કેવી રીતે થઈ આ દરવાજો ખોલવાની? મને કે તારી હિંમત કેવી રીતે થઈ અહીં આવવાની? મારા સસરા તે નોકરને ખૂબ મારતા હતા. તે સતત આજીજી કરી રહ્યો હતો અને એના પગ પાસે બેસીને ક્ષમા માંગતો હતો. આ વાતને કારણે ઘરના બીજા નોકરો પણ તેની સાથે જોડાયા હતા. અને હું પણ છુપાઈને બધું જોઈ રહી હતી. કારણ કે જો મારા સસરાએ મને જોઈ હોત તો મને બધાની સામે મારત અને રૂમમાં જવાનું કહેતા. દરેક જણ ખૂબ જ આશ્ચર્ય સાથે તે રૂમ તરફ જોઈ રહ્યા હતા. તેઓ પણ ખરાબ રીતે ડરી ગયા હતા. મારા સસરા તે નોકરને મારતા હતા અને તેને રોકવાની કોઈની હિંમત ન હતી. ત્યારે અચાનક મારા દિયર ત્યાં આવ્યા અને તેને દબાવી દીધા અને તેને ત્યાંથી લઈ ગયા. એ રૂમમાં હાજર પડેલ વ્યક્તિને જોઈને બધા ચૂપચાપ પોતાના રૂમમાં ભાગી ગયા. પણ રૂમમાં આવ્યા પછી પણ મને શાંતિ ન મળી. હું ચૂપચાપ મારા રૂમમાંથી બહાર આવી જ્યાં મારા દિયર હાજર હતા. દરવાજો થોડો ખુલ્લો હતો જ્યાંથી હું બંનેને સ્પષ્ટ જોઈ શકતી હતી. મને મારા સસરાના બોલવાનો અવાજ સંભળાતો હતો. તે મારા દિયરને કહી રહ્યા હતા કે મેં તેને મારી નાખી હતી. તેને દરવાજો ખોલવાની પણ હિંમત કેવી રીતે કરી? મારો દિયર કહેવા લાગ્યો, પપ્પા, તમારે તમારી ઇન્દ્રિયોનો ઉપયોગ કરવો જોઈએ અને જો તમે આ કરશો તો અમે આવું કામ કરીશું તો આપણી ઇજ્જત શું રહેશે? લોકો અમારા વિશે શું વિચારશે? તમે બધા નોકરોની સામે તેને આ રીતે મારતા હતા. તમારે આવું ન કરવું જોઈતું હતું. જો અમારું સત્ય જાહેર થશે તમારી બહુ બદનામી થશે અને અમને કોઈ ફાયદો થશે નહીં. અને તમારી હોશનો ઉપયોગ કરો અને કોઈ ખોટું નિવેદન કરો નહીં. અને તે લોકોને કહો જેમને તમે માર્યો છે તે રૂમમાં છે. હું નથી ઈચ્છતો કે અમારું રહસ્ય કોઈને ખબર પડે જેના માટે આટલા લોકોને જેલમાં જવું પડશે. અમે ઘણા લોકોને માર્યા અને ઘણાને કેદમાં રાખ્યા અને માત્ર એક સત્ય છુપાવવા માટે આટલી મહેનત કરી છે. હું નથી ઈચ્છતો કે મારી મહેનત નિષ્ફળ જાય. તમે આ નોકરને મારશો નહીં, પરંતુ અમે બાકીના બધા સાથે શું કરીએ છીએ? જો કોઈને આપણું સત્ય ખબર હોય તો અમે તેને કેદ કરીએ છીએ અને પછી તેને બહાર આવવા દેતા નથી. કોઈને ખબર નથી પણ આજે તમારા ગુસ્સાએ તમને મારી નાખ્યા છે. મેં તમને ઉપરના માળે નોકરને ન મોકલવાની સલાહ પણ આપી હતી. પણ લાગે છે કે આ ભૂતનો વિચાર બહુ ખાસ ન હતો. મારા દિયર બોલતા રહ્યા અને આખી વાત સાંભળીને હું ચોંકી ગઈ અને મારું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. હું માની શકતી ન હતી કે આ બંને આવા ઘૃણ લોકો અને ખરાબ લોકો છે. તેઓ લોકોને કેદ પણ કરી રહ્યા છે અને તેમને માર પણ મારવામાં આવ્યો હતો. પરંતુ હજી પણ હું શોધી શકી નથી કે તે કયા રહસ્ય વિશે વાત કરી રહ્યા હતા. જો તેઓએ લોકોને કેદ કરીને છુપાવ્યા હતા તો આ બધાનું કારણ શું હતું? હું ત્યાં જ આ બધું વિચારતી રહીશ. હવે હું શાંત રહી શકતી ન હતી. હવે મેં નક્કી કરી લીધું હતું કે હું આ રહસ્યને જાણીને રહીશ અને જ્યારે રહસ્ય મારી સામે આવશે ત્યારે હું મારા પતિને સબૂત સાથે કહીશ. તેમને મારા પિતા અને દિયર સાથે સત્ય કહીશું. બહાર ગઈ ત્યારે નોકરો પણ એકબીજાને ગળે લગાડીને રડતા હતા. તેમને જોઈને
જોઈને મને ખૂબ જ દુઃખ થતું હતું. મારા રૂમમાં આવીને હું વિચારતી હતી કે આ વ્યક્તિ ત્યાં કેમ હાજર છે, કોણે કોના માટે કોની હત્યા કરી છે. હું કંઈ સમજી શકતી ન હતી. હું ખૂબ જ પરેશાન હતી. હવે મેં નક્કી કરી લીધું હતું કે મારે મારા દિયર અને સસરા પર ખાસ નજર રાખવી પડશે. બીજા દિવસે મારા સસરા અને બધા નોકરો ભેગા થયા. કહેવા લાગ્યા કે કાલ રાત્રે જે કંઈ થયું તે બંગલામાંથી બહાર ના આવવું જોઈએ. અને હા, એ રૂમમાં હાજર ડેડ બોડી મારો નવો નોકર હતો અને તે ગઈકાલે જ કામ પર આવ્યો હતો. મેં જૂના નોકરને કામ સમજાવવા કહ્યું હતું, પણ મને ખબર ન હતી કે તે ઉપરના માળે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરશે. તે નવા નોકરની હત્યા એ જ નોકર દ્વારા કરવામાં આવી છે, જેને હું ગઈકાલે મારી રહ્યો હતો. મેં પોતે તેને રંગે હાથે પકડ્યો હતો, તેથી જ મેં તેને માર્યો હતો અને તેની સજા તેને મળી રહી છે. તેને કેદ કરવામાં આવ્યો છે. હત્યાથી કોઈ ફરક પડતો નથી. તેને તેના માટે સજા મળવી જોઈએ. આવતીકાલે તે આપણામાંથી કોઈની પણ હત્યા કરી શકે છે, તેથી તેને જેલમાં રાખવામાં આવ્યો છે. હવે બધા જાઓ અને તમારું કામ કરો. પરંતુ હું સમજી ગઈ કે મારા સસરા જૂઠું બોલે છે. ચોક્કસ મારા સસરા અને દેવર કંઈક ખોટું કરી રહ્યા છે, કારણ કે મેં જે સાંભળ્યું હતું તે એક રહસ્ય છે અને ત્યાં એક સત્ય છે. પરંતુ તેણે તેની હત્યાનો આરોપ નિર્દોષ વ્યક્તિ પર મૂક્યો છે, જેણે તેનું રહસ્ય શોધી કાઢ્યું હતું. આખરે રહસ્ય શું હતું, શું હોઈ શકે? હું કશું સમજી શકી નહીં. હું ઘણી બધી બાબતોને સમજવા અને વિચારવાનો પ્રયત્ન કરી રહી હતી. હું તેમનું રહસ્ય કેવી રીતે શોધી શકું? મેં જાણવાની ઘણી કોશિશ કરી, પણ હું ન કરી શકી. એક દિવસ મેં વિચાર્યું કે ફક્ત એક જ વ્યક્તિ મને મદદ કરી શકે છે, અને તે છે મારા ઘરનો ધોબી. મેં નોકર પાસેથી તેનું સરનામું મેળવ્યું અને હું તેના ઘરે ગઈ. ત્યારે તેની પત્નીની હાલત ખૂબ જ ખરાબ હતી. તે તેની પુત્રીને યાદ કરીને ખરાબ રીતે રડી રહી હતી. ધોબી અને તેની પત્ની મને તેમના ઘરમાં જોઈને ડરી ગયા. મેં તેમને બધું કહ્યું અને કહ્યું, હવેલીની અંદર ચોક્કસ કંઈક રહસ્ય છે જે આપણાથી છુપાવવામાં આવી રહ્યું છે, અને હું આ રહસ્ય જાણવા માંગુ છું. શું તમે મારી મદદ કરી શકો છો? ધોબી ખૂબ જ ગભરાઈ ગયો. તેણે કહ્યું, માલકીન, પણ હું તમને કેવી રીતે મદદ કરી શકું? જો માલિકને આ વિશે ખબર પડશે તો તે મને મારી નાખશે. મેં તેને કહ્યું કે તમે લોકો મારા સસરાથી કેમ આટલા ડરો છો? હું એ ઘરમાં રહું છું. હું તો તેનાથી ડરતી નથી. તો તમે લોકો આટલા કેમ ડરો છો? જો કંઈ થશે તો હું મારા પતિને ફોન કરીને બધું કહીશ. તમને કોઈ તકલીફ નહીં પડે. કૃપા કરીને મને સપોર્ટ કરો. મારા સસરાને દિયર વિશેની સત્યતા આખા ગામની સામે લાવવા માંગુ છું, જેથી અહીંના નિર્દોષ લોકો આનાથી બચી શકે. મારા સસરાના કૃત્યથી બધા ડરે છે. અમારા ઘરના નોકર પણ ગરીબ છે. તેઓ આ ગામના રહેવાસી છે. મારા સસરા તેમની સાથે ખૂબ જ ખરાબ કામ કરે છે. હું તમારા લોકોનું ભલું કરવા માંગુ છું. હું આ ગામના લોકોને જાગૃત કરવા માંગુ છું અને ગામના લોકોને જ્ઞાની બનાવવા માંગુ છું. ખૂબ જ મુશ્કેલીથી મેં ધોબી અને તેની પત્નીને સમજાવ્યા. ધોબીનું નામ આકાશ હતું. મેં આકાશને મારી યોજના સમજાવી અને કહ્યું, મારી પાસે ખૂબ જ સારી યોજના છે, જેનાથી તમે તમારી પુત્રી સાથે પણ મળી શકો છો. મારી વાત સાંભળીને તે ખુશ થઈ ગયો કે મારી દીકરીને કેવી રીતે મળી શકું. મેં કહ્યું, તમે તમારી દીકરીના સાસરે જઈને તેને મળી શકતા નથી, પરંતુ કોઈ બીજી વ્યક્તિ તમારી દીકરીના સાસરે જઈને મળી શકે છે. તે મારી વાત સાંભળીને કહેવા લાગ્યો, આ કેવી રીતે શક્ય છે? મારી દીકરીના સાસરે કોણ જશે? મેં તેને કહ્યું, જો તારે તારી દીકરીને મળવું હોય તો તારે તેને સાસરે જવું પડશે. તેને જોઈને પાછો આવ અને પછી આવીને તારી પત્નીને કહે કે તે તેના સાસરે કેવી છે અને શું કરી રહી છે. આનાથી તમારી પત્નીને પણ રાહત થશે. ગમે તેમ કરીને તમારી દીકરીના લગ્નને 6 મહિના થઈ ગયા છે, પણ તમે હજુ સુધી તમારી દીકરીને જોઈ નથી. મારી આ યોજના સાંભળીને ધોબી ખૂબ જ ખુશ થઈ ગયો અને તે સંમત થયો.
ધોબી બીજા વેશમાં દીકરીને મળવા ગયો. તેની પાસે દીકરીના સાસરિયાનું સરનામું હોવાથી તે બાબાના વેશમાં દીકરીને મળવા ગયો. હું તેના ઘરે તેની રાહ જોઈને બેઠી હતી. લગભગ 2 કલાક પછી ધોબી તેના ઘરે પાછો આવ્યો. મેં તેને પૂછ્યું કે શું થયું, તમે તમારી પુત્રીને મળ્યા? તમારી પુત્રી કેમ છે? પછી તે મારી સામે જોઈને રડવા લાગ્યો અને કહ્યું કે અમારી સાથે મોટા પ્રમાણમાં દગો થયો છે. તેણે જે કહ્યું તે સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં પૂછવાનું શરૂ કર્યું કે શું થયું, પરંતુ તેણે મને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગઈ. તેણે મને કહ્યું, મોટા સાહેબે આપેલા નામે મારી દીકરીના સાસરે ગયો ત્યારે ત્યાં ખાલી વેરાન જગ્યા જ છે, જ્યાં દિવાલ પણ ન હતી. ત્યાં એક ઘર છે. 2 નજીકના લોકોને પૂછ્યું કે અહીં કોઈ મકાન છે, કેમ કે તેને તોડી પાડવામાં આવ્યું છે. પરંતુ ત્યાંના લોકોએ મને કહ્યું કે અહીં કોઈ ઘર નથી, અહીં માત્ર ખુલ્લી જ જગ્યા છે. રસ્તાના કિનારે કોઈ ઘર ન હોઈ શકે. મેં લાંબા સમય સુધી ત્યાં ઘર શોધવાની કોશિશ કરી, પણ મને દૂર દૂર સુધી કોઈ ઘર ન દેખાયું અને પછી હું પાછો આવ્યો. ધોબીના શબ્દો સાંભળીને હું વધુ ચિંતિત થઈ ગઈ. ધોબીની દીકરીનું શું થયું? એટલે કે મારા સસરાએ તેને મૂર્ખ બનાવ્યો. આ બધું સાંભળીને ધોબીની પત્ની વધુ રડવા લાગી. તેની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ. ધોબીને કહ્યું કે હું તમને મદદ કરવા તૈયાર છું. હવે તમે તમારો અવાજ ઉઠાવવો પડશે. તારી પત્ની સાથે મારી સાથે આવ અને મારા સસરાને સવાલ કર કે તારી દીકરી ક્યાં છે અને તે તારી સાથે કેમ ખોટું બોલ્યું. હવે ધોબીને પણ હિંમત મળવા લાગી, કારણ કે તેની સાથે ખોટું બોલવામાં આવ્યું હતું. તે મારા સસરાને પ્રશ્ન કરવા તૈયાર હતો, કારણ કે મેં જે કહ્યું તે ધોબીને એકદમ સાચું લાગ્યું. આનો જવાબ ફક્ત મારા સસરા જ આપી શકે. એ પહેલાં હું ઘરે પહોંચી અને ત્યારબાદ બંને પતિ પત્ની હવેલીમાં આવ્યા અને મારા સસરાના રૂમમાં બેસી ગયા. મારા સસરાના રૂમમાં મારા દિયર પણ હાજર હતા. જ્યારે તે લોકો તેમના રૂમમાં પહોંચ્યા અને તેમને તેમની પુત્રી વિશે પ્રશ્નો પૂછ્યા તો તેણે પહેલાં તો ના પાડી, પરંતુ આખરે થોડા સમય પછી મારા સસરા કહેવા લાગ્યા, જો તને અડધું સત્ય ખબર હોય તો હું તને આખું સત્ય કહી દઉં. તારી મોટી દીકરી ખૂબ જ રૂપાળી હતી. છોકરાઓ તેને ખૂબ જ પસંદ કરતા હતા અને કમનસીબે મારો દીકરો પણ તેને પસંદ કરતો હતો. પણ તારા લીધે મેં તારી દીકરીને બીજા સાથે પરણાવી દીધી. પણ મારો દીકરો આનાથી ખુશ ન હતો. તેને તારી દીકરી જોઈતી હતી. પછી બીજું શું? મેં તેને તેના પતિ પાસેથી ખરીદીને મારા દીકરાની સાથે લગ્ન કરાવી દીધા. તમારી દીકરી જે ખૂબ જ આદરણીય હતી, તે મારા પુત્ર સાથે વધુ સમય વિતાવી શકી નહીં અને પછી તે બિચારી આ દુનિયા છોડીને ચાલી ગઈ. મને પણ તેની વાતથી નવાઈ લાગી અને નોકર અને તેની પત્ની પણ આશ્ચર્યથી મારા સસરાને જોઈ રહ્યા. ધોબીની પત્ની જોર જોરથી રડવા લાગી અને ધોબીની આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા હતા. તેની આંખો ભીની થઈ ગઈ. તેની પુત્રીના સારા નસીબ માટે ક્યારે પાછું વળીને જોયું ન હતું. તે આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. આગળની વાત એમણે કહી કે આટલો અફસોસ કરવાની જરૂર નથી. તમારી દીકરીના અવસાનને 4 મહિના થઈ ગયા છે. તો ધોબી રડવા લાગ્યો અને કહેવા લાગ્યો, સાહેબ, તમે મારી દીકરી સાથે આવું કેમ કર્યું? અને તે જોરથી બૂમો પાડવા લાગ્યો કે તમે લોકો મારી દીકરીના હત્યારા છો. મારા સસરા કહેવા લાગ્યા, તમારી દીકરીનું નસીબ બહુ સારું હતું કે મારો દીકરો તેના પ્રેમમાં પડી ગયો હતો. નહીંતર અમે લોકો વૈશ્યાલોમાં દીકરીઓને વેચી દઈએ છીએ અને અમારો આ ધંધો છે. લગ્ન એ માત્ર એક બહાનું છે. અમે જૂઠા હોવાનો ઢોંગ કરીએ છીએ. લગ્ન કરવાનું સત્ય એ છે કે અમે તેમને વેચીને તેની કિંમત વસૂલ કરીએ છીએ અને તમારી દીકરીની કિંમત વસૂલ્યા પછી પણ અમને ખૂબ સારો નફો મળ્યો છે. પણ તમારી દીકરી ખરેખર ખૂબ જ સુંદર હતી. મેં જે વ્યક્તિ સાથે તેના લગ્ન કર્યા હતા અને જેની સાથે મેં તેના લગ્ન કરાવ્યા હતા તેની પાસેથી બમણી કિંમત મેળવી હતી. મેં તેને મારા પુત્ર માટે વૈશ્યાલયમાંથી પરત ખરીદી. તે વૈશ્યાલયનો માલિક હતો, જેણે પોતાનો ધંધો ચલાવવા માટે ઘણી છોકરીઓ સાથે છેતરપિંડી કરીને લગ્ન કર્યા હતા. તેમની વાત સાંભળીને બંને વધુ રડવા લાગ્યા કે કેવી રીતે તેઓએ તેમની પુત્રીને સારા નસીબના લોભમાં આ નરકમાં ફેંકી દીધી.
ત્યારે અચાનક મારા દિયર પણ બોલ્યા, પપ્પા તમે આ બધું આ લોકોને કેમ કહો છો? તેમને છે કે જેના લગ્ન મેં 10 મહિના પહેલા કર્યા હતા, અમે તેને તેની દીકરીને મળવા ન જવાની કેટલી મનાઈ કરી, પરંતુ અમારી વારંવાર ના પાડવા છતાં તે દીકરીને મળવા ગઈ. તેને ત્યાં અમને આ રીતે પૂછપરછ કરવામાં આવી હતી. પછી તમે તેને સત્ય કહ્યું અને પછી અમે તેને કેદ કરી અને તે પછી તે અહીંથી નીકળી શકી નહીં અને વેદનામાં તેણે પોતાનો જીવ આપી દીધો. મારા દિયરની વાત સાંભળીને મને પણ ડર લાગવા લાગ્યો. મારા સસરાના રૂમના દરવાજામાંથી હું બધું જોઈ રહી હતી અને સાંભળી રહી હતી અને હું પણ ચૂપચાપ એ લોકોનો વિડીયો રેકોર્ડ કરી રહી હતી. તે બધું મારા ફોન પર સારી રીતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું અને હવે મારી પાસે તે લોકોના તમામ સબૂત હતા. મારા સસરા અને દિયરે ધોબી અને તેની પત્નીને બળજબરીથી પકડીને ઉપરના માળે રૂમમાં લઈ ગયા. આજે મને સમજાયું કે આ રૂમનું રહસ્ય શું હતું. ઉપરના રૂમમાં લોકોને કેદ થયેલા રાખવામાં આવતા હતા. તેઓને બંને તાળું મારી દીધું અને રૂમમાં પૂરી દીધા અને હું ઝડપથી મારા રૂમમાં દોડી ગઈ અને મેં સૌથી પહેલા પોલીસને બોલાવ્યા અને ત્યાં વિડીયો રેકોર્ડિંગ પર પોલીસને મોકલ્યું. 15 મિનિટમાં પોલીસ પણ અમારા ઘરે આવી અને અમારા બંગલાને ચારે બાજુથી ઘેરી લીધો. પોલીસને જોઈને ગામના ઘણા લોકો બંગલાની બહાર ભેગા થઈ ગયા અને પહેલા તો મારા સસરાએ પોલીસને કહ્યું, તમારી હિંમત કેવી રીતે થઈ? જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરે ઘરમાં તે લોકોને આ રીતે કેદ કર્યાનો વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું, મારા સસરા અને દિયર પણ ચોંકી ગયા. તેણે કહ્યું, મુખિયાજી હવે તમારી સામે તો સબૂત છે. આજે તમારી મુખિયાગીરી ખતમ થવા જઈ રહી છે. મારા સસરા અને દિયરને નવાઈ લાગી કે તેમનો વિડીયો કોણે રેકોર્ડ કર્યો, કોણે આ બધું કર્યું. હું પોતે મારા સસરા પાસે ઊભી રહી ગઈ અને કહ્યું, તમારે વધારે વિચારવાની જરૂર નથી. આ વિડીયો મેં એટલા માટે બનાવ્યો છે કારણ કે હું તમારા લોકો પર ઘણા સમયથી નજર રાખી રહી હતી. તમે લોકો આ ઘરમાં શું કરો છો? જો લોકો તમારું સન્માન કરે છે તો તમે તેમનો આ રીતે ફાયદો ઉઠાવો છો. તમે આટલી માસૂમ છોકરીઓની જિંદગી બરબાદ કરી નાખી છે. મેં વિડીયો મારા પતિને પણ મોકલ્યો છે. મારા પતિ 1.5 કલાકમાં ઘરે પાછા આવ્યા અને તેમના ઘરની આવી હાલત જોઈને તેઓ ખૂબ જ પરેશાન થઈ ગયા. પોલીસે મારા સસરા અને દેવરની ધરપકડ કરી. આ વાતની જાણ તમામ ગામના લોકોને થઈ ગઈ અને ગામ લોકો અને ઘરના લોકો ખૂબ ગુસ્સે થઈ ગયા કારણ કે મારા સસરા અને દિયર આખા ગામનો વિશ્વાસ તોડ્યો હતો. બંગલાના ઉપરના ભાગમાંથી ઘણા કેદીઓ બહાર આવ્યા હતા અને ઘણા કેદીઓના સબૂતો પણ હાજર હતા. પોલીસે બધાના નિવેદન પણ લીધા. મારા સસરાનું આ ગામમાં બહુ માન હતું પણ હવે તેમનું માન ખતમ થઈ ગયું. મારા પતિને ખૂબ જ અફસોસ હતો કે તેમના પિતા અને ભાઈએ ગામના વડા હોવાના આડમાં લોકોના જીવન સાથે રમત રમ્યા. જે લોકોએ તેમની પુત્રીઓને ગુમાવી હતી તે આજે ખૂબ જ અફસોસ અનુભવે છે. કોર્ટમાં મારા સસરા અને દિયરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મારા પતિએ બંગલો બંધ કરાવી દીધો અને તે મને ગામડેથી શહેરમાં પોતાની સાથે લઈ ગયા. હવે હું મારા પતિ સાથે શહેરમાં રહું છું અને ખૂબ જ ખુશ છું. મારા પતિને મારા પર ગર્વ છે. મેં આટલું મોટું રહસ્ય ખોલ્યું અને આ ગુનાને વધુ ફેલાવતા અટકાવ્યો કારણ કે ગામના લોકો ખૂબ જ નિર્દોષ હોય છે અને ક્યારે સત્ય જાણવાનો પ્રયાસ પણ કરતા નથી. મારી હિંમતને કારણે જ ધોબીમાં પણ હિંમત આવી અને તેણે મને સાથ આપ્યો. હવે હું મારા પતિ સાથે શહેરમાં રહું છું અને અહીં શિફ્ટ થઈ ગઈ છું. તે દિવસ પછી અમે ક્યારેય ગામડે પાછા ગયા નથી કારણ કે અમારું જીવન શહેરમાં ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. પરંતુ આજે પણ મારા પતિને તેના પિતા અને ભાઈના કૃત્યો માટે ખૂબ જ પસ્તાવો થાય છે. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.